પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાસેશ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્ય વર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઈજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિલ અને અટંકા ભક્તોના ગુણચરિત્રવાળું પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી. ગોપાલ લાલ કી જય, શ્રી ગોપેન્દ્ર લાલની જય, શ્રી જમનેશ મહાપ્રભુ કી જય, શ્રી લાલજી મહારાજ કી જય, શ્રી યમુના મહારાની કી જય, પંચ ભગવદીઓની જય. વૈષ્ણવ છે 34માં રાઘવજી જાની. પહેલા સાંખી આપેલી છે તો હું એ સાંખી લઉં છું. એ હા દલ જાની રાગો દાસ કરન સમર્પણ કીને અન્ય મિટી મન આશ ભક્ત જન में रंग भीने नित्य सेवा निज जान रही सदा तन रत्य दर्शत पास दासन संबंधी जन हरि सत्य. ए हा तन मन धन श्री गोपेंद्र अर्पे ही सब आगे जन जीवन यंग आनंद लहे निश्चय पद लागे लहे निश्चय पद लागे. ભાવાર્થ કહેતા કહે છે કે રાઘવજી જાની જ્ઞાતે ગિરનારના બ્રાહ્મણ જૂનાગઢના રહીશ હતા. એટલે પોતે જૂનાગઢમાં રહે છે અને ગિરનારા બ્રાહ્મણ છે. પોતે વેદાંતી હતા. વેદ તેના મુખાગ્રે હતા. એટલે વેદાંતી એટલે વેદોમાં બહુ જ જાણકાર, બધા વેદોના એમ કહેવાય ને જ્ઞાતા કહેવાય એવા મોટા પંડિત. અને બધા વેદ એમને મુખાગ્ર એટલે મોઢે આવડતા. બધા જ વેદ એમના ભાવાર્થ બધું એમને મોઢે આવડતું. એટલા જ્ઞાની. તે શ્રી ગોપેન્દ્રજીને શરણે આવ્યા અને પોતાનું સર્વસ્વ સમર્પણ કરી નિશ્ચય પદ પામવા શ્રી ઠાકોરજીના ચરણમાં લે લગાડી દીધા. આટલા જ્ઞાની અને પ્રભુના માત્ર એક અવાજથી પ્રભુના શરણે આવી જાય છે. જીવ તો આખરે આગળનો છે ને, લીલાનો જીવ છે ને, એટલા માટે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના શરણે આવે છે. પોતાનું સર્વસ્વ જે છે એ અર્પણ કરી દે છે અને જાણે પોતે નિશ્ચય પદ પામવું છે, ગૌલોકની પ્રાપ્તિ કરવી છે, એમ પ્રભુના ચરણમાં પોતાનું ચિત્ત લગાડી દે છે. એ હા નિજ જન સંગ સ્નેહ રહેત સદા રસ ભીને પુરુષોત્તમ ગુણ પીઠિકા यह रसना रसलीने वर्णन ग्रंथ के बदत भगवदीयनयाधीने आत्मभाव उपजो उरंतर सुबुद्धि समर्पण कीने. ए हा गुण निधि राय गोपेंद्र की भरलीला उर्भासी भृत्यानन्य जानी भयो प्रेम सुगोष्ठ प्रकाशी प्रेम સુગોષ્ઠ પ્રકાશી. એટલે સર્વસ્વ પ્રભુજીને અર્પણ તો કરી દીધું અને એની સાથે સાથે પોતે હંમેશા નિજજનના સંગમાં સ્નેહ વધવા લાગ્યો. એટલે કે હંમેશા ભગવદીજન હોય, જે વૈષ્ણવજન હોય એનો સંગ કરતા, એની સાથે રહેતા અને ધીરે ધીરે પ્રભુમાં સ્નેહ વધવા લાગ્યો. અને અહોનિશ
એ જ રંગમાં રંગાયેલા રહેવા લાગે. અહો નિશ આઠે પર પ્રભુશ્રીનું હૃદયમાં ધ્યાન ધરતા અને એ જ રંગમાં રંગાયેલા રહેતા. પુરુષોત્તમ પીઠિકા ગ્રંથ તેમણે બનાવ્યો છે અને અંતરમાં આત્મભાવ પ્રગટ થયો અને શ્રી ગુણનિધિ એવા શ્રી ગોપેન્દ્રજીની લીલા ઉરંતરમાં પ્રગટ થઈ. એવા અનિલ રાઘવજી જાની દાસપણાને પામ્યા. એટલે કે રાઘવજી જાનીએ પોતે પુરુષોત્તમ પીઠિકા, આપણે કીર્તન સંગ્રહની અંદર છેલ્લે આપેલો છે, નવા પુસ્તક હોય તો એમાં 396 નંબરનું પેજ છે, એમાં રસસાગર પુરુષોત્તમ પીઠિકા પ્રભુશ્રીના આ પ્રભુશ્રીનો જે પ્રતાપ બળ હોય એ પ્રસંગ, એ ગૂઢ લીલા એમણે વર્ણન કરી છે. આની અંદર એ ગ્રંથ એમણે પોતે રચેલો છે અને એ લીલા એમના હૃદયમાં પ્રભુશ્રીએ ઉપજાવી અને એમણે આ ગ્રંથની રચના કરી. અહીંયા પદ આપેલું છે, પ્રભુજીને પ્યારો જે છે સદા સેવનારો રે, ધરી ભાવ ગુણ ગાય એ જતરનારો રે, પ્રભુજીને પ્યારો જે છે. વેદ વેદાંત ભલે હોય જાણનારો રે, ગ્રહ્યો નહીં સાર ખરો ભવે ભમનારો રે, પ્રભુજીને પ્યારો જે છે સદા સેવનારો એ. ભાવાર્થમાં કહે છે કે વેદ અને વેદાંત જાણનાર હોય પણ તેનો સાર સમજ્યો તો તે ખરેખર એ ભવસાગરમાંથી છૂટી શકે. એટલે કહેવા માંગે છે કે વેદ અને વેદાંત, તમે ગમે એટલા વેદ ભણેલા હો પણ જો તેનો સાર ન સમજો ને તો ખરેખર તમે આ ભવમાં ભટકનારા જ છો. તમે ક્યારેય પ્રભુને પ્રાપ્ત નથી કરી શકતા. પણ જો તમે ભાવ ધરીને, આગળ આપણે વચનામૃતમાં જેમ સાંભળ્યું કે માત્ર પ્રભુને ભાવ ધરી અને હૃદયમાં પ્રભુનું ધ્યાન ધરો, તમે માત્ર એમને જ સેવો તો પ્રભુને એ સૌથી પ્યારા લાગો છો, તમે પ્રભુની પ્રાપ્તિ કરો છો અને એ જ તરવાનો એક ખરો માર્ગ છે. અને એના સિવાય બીજા કોઈ પણ સાધન આ કલિકાળમાં કામમાં નથી આવતા. અને આવા જ વૈષ્ણવ છે રાઘવજી જાની. એમનો પ્રસંગ હવે શરૂ થાય છે. કહે છે કે જૂનાગઢમાં જ્યાં ગિરનાર પર્વત આવેલો છે ત્યાં રાઘવજી જાની ગિરનારી બ્રાહ્મણ મહાપંડિત રહેતા. એટલે જૂનાગઢમાં જ્યાં ગિરનાર, અત્યારે તો જૂનાગઢ નામ લઈએ તો ભિયાળ યાદ આવે કે જૂનાગઢ પાસે ભિયાળ ગામ છે, એટલે ભિયાળ ક્યાં જ્યાં લાલજી બિરાજે છે, અત્યારે તો આપણને એવું યાદ આવે ને. એટલે હું પણ એવું જ કહીશ કે જૂનાગઢમાં જ્યાં ભિયાળ ગામ છે ત્યાં એવા જૂનાગઢની અંદર આ રાઘવજી જાની ગિરનારી બ્રાહ્મણ રહેતા અને તેઓ મહાપંડિત હતા. તે 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણમાં પ્રવીણ હતા. એટલે કે તેમણે આટલું બધું મોઢે હતું, 4 વેદ એમને મોઢે આવડતા, 6 શાસ્ત્રમાં તે પ્રવીણ અને એની સાથે સાથે 18 પુરાણમાં પણ તેઓ પ્રવીણ હતા. એટલા બધા જાણકાર હતા. એવા શાસ્ત્રજ્ઞ કે રાઘવજી જાની દરેક રીતે બહુ હોશિયાર હતા. એટલે કે એટલા બધા શાસ્ત્રજ્ઞ હતા અને એની સાથે સાથે વાક્ય છટા, વાદ વિવાદ, એમ બધી રીતે તેઓ હોશિયાર. બધા શાસ્ત્ર અને પુરાણના આધારે તે મોટા મોટા પંડિતો સાથે વિવાદ કરતા. એટલે શાસ્ત્ર અને પુરાણ જે એમને આવડતા એની લઈને એ જ્ઞાનના આધારે જ્યાં પંડિતો હોય ત્યાં પંડિતોની સાથે તેઓ વિવાદ કરતા અને શાસ્ત્રાર્થ કરતા અને પછી પોતે તેમાં જીત પણ મેળવતા. અને એટલા માટે એમનું જ્ઞાન એટલું સરસ હતું કે એ પંડિતો સાથે જ્યારે વાદ વિવાદ કરતા ને તો એ એમાં જીત પણ મેળવતા, એમને હરાવી દેતા. અને એટલા માટે કોઈ પણ સ્થળે પંડિતોની સભા હોય તો નદી પોઠિયા પર બધા પુસ્તકોનો ભાર ભરી ત્યાં પહોંચી જતા. એટલે શું કરતા, એ કોઈ પણ જગ્યાએ જો પંડિતોની સભા હોય તો પોતે પોતાના નંદી પોઠિયા ઉપર એ શું કરતા, એમની પાસે જેટલા પણ વેદો અને પુરાણો હતા એ બધા પુસ્તકો લેતા અને ત્યાં શાસ્ત્રાર્થ માટે પહોંચી જતા અને વાદ વિવાદમાં કરી અને પંડિતોને પોતે હરાવતા. એવો એમને ગર્વ હતો કે ના, મને આવડે છે. એમની વાક્ય છટા પણ એટલા બધા હોશિયાર પણ હતા અને જ્ઞાન પણ એવું. આ રીતે દેશ પરદેશમાં બધે ફરતા અને જીત પણ એમણે ઘણી બધી મેળવી અને તેના પ્રમાણપત્રો, કારણ કે આવી સ્પર્ધાઓ હોય, સભાઓ હોય એટલે પ્રમાણપત્ર પણ જીતનારને મળે અને એમ એમણે ઘણા પ્રમાણપત્ર પણ ભેગા કર્યા હતા અને એમની પાસે જ એવું પ્રમાણપત્ર રાખતા. ક્યાંય પણ જાય તો એ બધા પ્રમાણપત્ર સાથે લેતા જતા. હવે એક વખતની વાત છે
કે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી પરદેશ પધાર્યા હતા. પોતે જૂનાગઢમાં પધાર્યા અને વિનોદરાયને ત્યાં ઉતર્યા હતા. આપણે આગળના પ્રસંગમાં જેમ જોઈ ગયા વિનોદરાયની સલોની વાણી, એમ એ વિનોદરાય પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના અનિલ અને અટંકા સેવક, અને પ્રભુ શ્રી ગોપેન્દ્રજી અહીંયા વિનોદરાયને ત્યાં પોતે પ્રદેશમાં પધાર્યા અને વિનોદરાયને ત્યાં જૂનાગઢમાં ઉતર્યા હતા. હવે આપ રાજભોગ આરોગીને પોઢ્યા હતા, એટલે પ્રભુશ્રીએ રાજભોગ આરોગ્યોને થોડો આરામ કરવા માટે અનોસરમાં હતા. હવે વૈષ્ણવો બધા સેવા ટેલ કરી રહ્યા છે અને એ સમયે રાઘવજી જાનીને ખબર મળ્યા અને તેથી પોતે વિચાર કર્યો કે દુનિયાની અંદર અનેક પંડિતોને હરાવી મેં જીત મેળવી છે, કોઈ સ્થળેથી હું પાછો ફર્યો નથી. એટલે આવા સમયે રાઘવજી જાની ખબર પડી બહારથી કે ભાઈ અહીંયા તો ગોકુળના ગુસાઈ પધાર્યા છે, એટલે મનમાં વિચાર આવ્યો કે હું તો દુનિયામાં અનેક જગ્યાએ જઈ અને જીત મેળવ્યા છે, અનેક પંડિતોને મેં હરાવી દીધા છે, તો પછી હું ક્યાંયથી પણ નિરાશ થયો નથી, એમ ક્યાંયથી પણ હાર્યો નથી, હંમેશા મેં જીત મેળવી છે. તો પછી આ એક ગોકુળના ગુસાઈ જે આવ્યા છે, જે બાળક આવ્યા છે, તો તેની સાથે પણ વાદ વિવાદ કરું અને તેમને હરાવું તો ઠીક. એટલે મનમાં એવું જાગ્યું કે આ ગોકુળના ગુસાઈને પણ મારે વાદ વિવાદ શાસ્ત્રાર્થ કરીને હરાવવા છે અને એવું કરું તો જ બરાબર કહેવાય. અને એવો વિચાર કર્યો અને થોડાક પુસ્તકો લીધા અને વિનોદરાયને ત્યાં આવ્યા. એટલે પોતે થોડા પુસ્તકો પોતાની સાથે લીધા, મનમાં નિશ્ચય કર્યો કે પ્રભુ સાથે તો શું કરવું છે, વાદ વિવાદ શાસ્ત્રાર્થ કરવા છે, અને એટલા માટે એવો મનમાં ધારી પુસ્તકો લઈ વિનોદરાયને ત્યાં આવે છે. બહાર વૈષ્ણવને કહે છે, વર્દી આપે છે, વર્દી એટલે કે કહેણ કેવું કે ભાઈ હું આવી રીતે આવ્યો છું અને પ્રભુ સાથે મળવું છે મારે, એમ કહીને પોતે તો બહાર રાહ જોઈને ઊભા રહ્યા. દોહરો આપેલો છે, સેવક કહે શ્રીજી કને જાની મળવા ચાહ્ય, આજ્ઞા હોય જો આપની તો અહીં આવી જાય, તો અહીં આવી જાય. એટલે સેવક જે હતો એ સેવક પ્રભુ પાસે ગયો અને ઠાકોરજીને વિનંતી કરતા કહે છે કે રાઘવજી જાની આપને મળવા ચાહે છે. એટલે કે રાઘવજી જાનીએ કેણ મોકલ્યું હતું, એટલે સેવક તો પ્રભુશ્રીને આવીને કહે છે કે રાઘવજી જાની તમને મળવા ચાહે છે, જો આપની આજ્ઞા હોય તો અહીં આવે. એટલે કે જો તમે આજ્ઞા આપો તો અંદર આવે. તે બધાએ સાથે વાદ વિવાદ કરે છે અને બહુ જ હોશિયાર પંડિત માણસ છે. એટલે સેવકે સાથે કહ્યું, ઓળખાણ આપતા કે ભાઈ એ તો બધા સાથે વિવાદ કરે છે, વાદ વિવાદ શાસ્ત્રાર્થ કરે છે અને બહુ જ હોશિયાર પંડિત છે, એવી ઓળખાણ આપી અને સેવકે પ્રભુની આજ્ઞા માંગી કે તમે કહો તો હું એમને અંદર આવવા કહું. પણ હવે પોતે શું છે, વૈષ્ણવ તો છે ને, મનમાં હજી અભિમાન છે, ગર્વ છે, અને એટલા માટે શ્રીમુખે પ્રભુ આજ્ઞા કરે છે કે જાની તો બહિર્મુખ છે. એટલે પોતે વૈષ્ણવ નથી, નામ નિવેદન નથી, બહિર્મુખ છે એ તો, કારણ કે તે તો વેદાંતી છે, એ વેદોમાં માને છે, પુષ્ટિમાં નથી માનતા. અને રણ સાકારનું ખંડન કરે છે, પણ જો તેને ના કહીશું તો તેના મનને ખોટો રહેશે, માટે આડો ચક નાખો, તેને દર્શન નહીં થાય. એટલે કે રણ સાકારનું જેમ ખંડન કરે એમ એ વેદોની અંદર પોતાની મતિ ભ્રાંતિ એમાં ભાળે છે, એની અંદર જ એ માને છે. અને એટલા માટે અને જો હવે ના કહીશું તો પણ એના મનમાં શું રહેશે, ખોટો રહેશે, કે ડરના મારે મને અંદર ના આવવા દીધો. અને એટલા માટે પ્રભુ કહે છે કે કાંઈ વાંધો નહીં, એને અંદર આવવા દો, પણ એને દર્શન ન થાય એટલા માટે ચક નાખો. ચક એટલે ટેરો, એટલે આગળ પ્રભુ જ્યાં બિરાજે છે તેની આગળ ટેરો લાવવો, એને દર્શન ન થાય, ટેરાની બહાર એ રાઘવજી જાણીને ઊભા રહેવાનું આજ્ઞા પ્રભુશ્રીએ આપી. એટલે પ્રભુએ કહ્યું હતું એ પ્રમાણે ત્યાં આડો ચક ટેરો લાવ્યા અને જાનીને અંદર બોલાવ્યા. એટલે પ્રભુશ્રીને પહેલાં આગળ ટેરો લાવી દીધો, પડદો ખસેડી દીધો અને રાઘવજી જાનીને અંદર બોલાવ્યા. આપ શ્રીએ આજ્ઞા કરી અને મુખથી માત્ર 2 જ વાક્ય કહ્યું કે જે જાની પૂછો. અને આટલા જ શબ્દ, માત્ર 2 જ શબ્દ પ્રભુશ્રીના સાંભળી અને રાઘવજી જાની એ મૂર્છા આવી ગઈ. એટલે પોતે મૂર્છાગત થઈને ઢળી પડ્યા. કેમ? કારણ કે આગળના લીલાના જીવ છે, પ્રભુની પ્રાપ્તિ, અત્યાર સુધી જ્ઞાન છે, કાંઈ ખોટું નથી કર્યું. અને પ્રભુશ્રીનો જેવો અવાજ સાંભળ્યો કે જાની પૂછો, તમારે શું પૂછવું છે, ખાલી 2 શબ્દ જાની પૂછો, એવા 2 શબ્દ સાંભળી અને તેમને મૂર્છા ઢળી પડી. મૂર્છામાં જાની જુએ છે, એટલે મૂર્છાગતમાં એમને દર્શન થયા. કેવા દર્શન? તો જાની કહે છે, જાનીએ જોયું મૂર્છાગતમાં
કે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે નિહાળ્યા. એટલે પોતે તો પહેલાં પ્રભુ શ્રી ગોપેન્દ્રજીને પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપે નિહાળ્યા. ઋષિમુનિ સામે ઊભા સ્તુતિ કરી રહ્યા છે. બ્રહ્મા, ઇન્દ્ર, વરુણ શ્રી ગિરધારીની સેવા કરી રહ્યા છે. એટલે કે ઋષિમુનિ બધા સામે ઊભા છે, પ્રભુની સ્તુતિ કરી રહ્યા છે. બ્રહ્મા, ઇન્દ્ર, વરુણ બધા જ એ ગિરધારીની સેવા કરી રહ્યા છે, પ્રભુની સેવા ટહેલ કરી રહ્યા છે સર્વસ્વ. મહેશ, નારદ, શારદ આદિ કરોડો દેવતાઓ નમી નમીને પ્રભુની સ્તુતિ કરે છે. એટલે કે કરોડો દેવતાઓ મહેશ, નારદ, શારદ, બ્રહ્મા એ સર્વસ્વ શું કરી રહ્યા છે? નમી નમીને પ્રભુની સ્તુતિ કરી રહ્યા છે, પ્રભુના ગુણગાન ગાઈ રહ્યા છે. ચંદ્ર અને રવિ પણ શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરવા માટે ચરણ દાબી રહ્યા છે. કે પ્રભુને સુખ મળે, પ્રભુને પ્રસન્ન કરવા માટે ચંદ્ર અને રવિ એટલે સૂર્ય અને ચંદ્ર બંને પ્રભુના ચરણની સેવા કરી રહ્યા છે. અને અનેક દેવી દેવ દુઃખહરની પાસે લાચારી કરતા હાથ જોડીને ઊભી રહ્યા છે. એટલે કે દેવી દેવ જેને બીજા સાધન માર્ગવાળા આ દુનિયાવી જીવો જે દેવી દેવતાઓની આગળ માંગણી કરતા હોય છે ને, એ બધા જ દેવી દેવતાઓ પ્રભુની સામે લાચારી અનુભવતા પ્રભુને હાથ જોડી અને વિનંતી કરતા ઊભી રહ્યા છે. જાનીએ દર્શન કરી ઘણા ખુશી થયા. એટલે કે મનમાં જાની આ મૂર્છાગત અવસ્થામાં દર્શન કરી રહ્યા છે, મનમાં ખૂબ આનંદ પ્રાપ્ત થઈ રહ્યો છે. તેની એવી સ્થિતિ જોઈ શ્રી ઠાકોરજીને ચક્કર આવી રહ્યા. એટલે ઠાકોરજીને ખબર પડી ગઈ કે આ જે લીલાનો જીવ છે એને લીલાની પ્રાપ્તિ થઈ છે, એને લીલાની અનુભૂતિ થઈ ગઈ છે ને એટલા માટે હવે એ વૈષ્ણવ થયો અને એટલા માટે પ્રભુ ત્યાંથી એ જે ચક જે છે એ હટાવી દે છે. સાક્ષાત આપશ્રીના દર્શન કર્યા, પોતાનો સ્વહસ્ત જાનીના સિર ઉપર ધર્યો અને ત્યારે મૂર્છા ટળી. પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ રાઘવજી જાનીના સર ઉપર પોતે સ્વહસ્ત ધર્યો અને તે સમયે રાઘવજી જાનીને મૂર્છા ટળી. અડધો પ્રસંગ આપણે જોઈ ગયા, એટલે એના અનુસંધાન માટે હું એક પદ લેવા માંગુ છું. એમનું જ રચેલું પદ છે, પદ કલ્યાણનું પદ છે 37મું. પ્રભુજી હું પતિતન સિર મોરા, પ્રભુજી હું પતિતન સિર મોરા. હા સુન્યો ન શ્રવણ દેખ્યો નહીં આંખના, એસો પતિત પતિતન સિર મોર પ્રભુજી. એટલે પ્રભુજી રાઘવજી જાની કહે છે કે પ્રભુજી હું તો પતિતન શિરમોર એટલે પાપીઓમાં શિરમોર એનો સરદાર ગણી શકાય એટલો પાપી છું. હું એવો પાપી છું કે જેણે કોઈએ સાંભળ્યો નહીં હોય, જેણે ક્યારેય આંખોએ દેખ્યો નહીં હોય, એવો પાપી પ્રભુ હું છું. હા बहुत अपराध किए आज हूँ लो, कछु विचार नाही कीनो. हाँ जो जो कीनो त्यो त्यो मद मातो, પ્રભુજી. હા હું પતિતન સિર મોર પ્રભુજી, હું પતિતન સિર મોર પ્રભુજી. એટલે પ્રભુ મેં તો બહુ જ અપરાધ કર્યા છે, કાંઈ વિચાર ક્યારેય કર્યો જ નથી અને આ જિંદગીમાં હું જ્યાં સુધી જીવો ત્યાં સુધી અપરાધ જ કર્યા. જેમ જેમ અપરાધ થતા ગયા તેમ તેમ હું વધુ એના જ રંગમાં રંગાતો ગયો, એમાં જ મદમાં. તો આ કલિકાળમાં એવું છે કે એકવાર ખોટું બોલો ને પછી એ એક ખોટું તમને 100 વાર ખોટું બનાવે અને તમે એના જ રંગે રંગાતા જાઓ, એના રસ્તે ચાલતા જાઓ. એમાં રાઘવજી જાની પણ પ્રભુનો અવાજ જ્યારે સાંભળે છે
એ પ્રભુના દર્શન નથી થતા, માત્ર પ્રભુના 2 શબ્દ સાંભળે છે અને જાણે પૂરવનું સુકૃત સફળ થયું હે એમ પ્રભુને કહે છે કે હું તો પાપી છું, પ્રભુ તમે મને શરણે લો. રાઘવજી જાની પોતે ગિરનારના વૈષ્ણવ છે, ગિરનારા બ્રાહ્મણ મહાપંડિત, 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ એટલા પ્રવીણ અને વાદ વિવાદમાં અનેક પંડિતોને, દેશ વિદેશના અનેક પંડિતોને હરાવ્યા, પોતે પ્રમાણપત્રો પણ મેળવ્યા. પણ જ્યારે એકમાત્ર ગોકુળના ગુસાઈ એવા શ્રી ગોપેન્દ્રલાલની સાથે સાક્ષાત કરવા ગયા અને ત્યાં આગળ પ્રભુએ દર્શન ન દીધા. કેમ? કારણ કે હજી વિમુખ છે ને, વેદાંતી છે, અને એટલા માટે પ્રભુએ ટેરો નંખાવ્યો છે અને દર્શન નથી થતા. માત્ર પ્રભુ પૂછે છે કે જાની પૂછો તમે કયું સાક્ષાત કરવા આવ્યા છો, અને માત્ર એવા 2 શબ્દ સાંભળી અને જાનીને મૂર્છા ટળી જાય છે. પોતાનું જાણે પૂરવનું સુકૃત સફળ થયું અને એમને પ્રભુશ્રીની ઝાંખી થાય છે. પ્રભુ શ્રી ગોપેન્દ્રજી પૂર્ણ પુરુષોત્તમ રૂપે બિરાજે છે. કરોડો દેવતાઓ જે છે એ એમની સ્તુતિ કરી રહ્યા છે, ગુણગાન ગાઈ રહ્યા છે પ્રભુના. ચંદ્ર અને રવિ તો પ્રભુના ચરણની સેવા કરી રહ્યા છે. જાણે દેવી દેવતાઓ જે છે એ પોતે નિરાધાર છે, એકદમ અસહાય લાચાર છે, એમ પ્રભુની સામે હાથ જોડીને ઊભા છે. આવા સુંદર દર્શન આ રાઘવજી જાનીને થયા. જીવ તો લીલાનો છે ને, અને એટલા માટે જાણે પ્રભુએ જાણ્યું કે એને લીલાના દર્શન થયા છે અને ટેરો હટાવી નાખ્યો અને એમને સ્વહસ્તે પ્રભુએ એમની ટાળી અને જાની જ્યારે જાગ્યા ને ત્યારે સાદ પાડીને બોલ્યા કે પ્રભુને જ્યારે જાનીએ સાદ પાડી પ્રભુએ કહ્યું જાની ઉઠો. ત્યારે જાનીને સુધ આવી અને જુએ તો શ્રી ઠાકોરજી એટલે શ્રી ગોપેન્દ્રજી પોતે સાક્ષાત પોતાની સામે છે. એમના પ્રભુના દર્શન કર્યા અને તેથી ચરણમાં વિનંતી કરી, ચરણમાં પડી ગયા, સાક્ષાત દંડવત કર્યા અને વિનંતી કરે છે કે પ્રભુ હું પ્રભુજી પતિતન શિર મોર, પ્રભુજી હું પતિતન શિર મોર. એટલે કહે છે કે પ્રભુ આ ભૂમિ ઉપર મેં અવતાર લીધો, પણ મારું કાર્ય શું હતું? પ્રભુજીના ચરણ સેવાનું. પણ મેં તો અનેક પાપ કર્યા, પ્રભુની સેવા ના કરી, અને એટલા માટે પ્રભુને વિનંતી કરવા લાગ્યા, હે પ્રભુ હું તો પાપી છું, મારો નિસ્તાર કરો. આપને હાથ જ મારો નિસ્તાર છે. હા હું પતિત तुम पतित पावन हो, ऐसी सुन के आयो, बहुत मशाकत प्रबल पराक्रम पुरा, वाको संग छोड़ायो. એટલે વિનંતી કરતા કહે છે કે પ્રભુ હું તો પતિત છું, પણ તમે પતિતના પાવનહાર છો, એટલે કે તમે મારો નિસ્તાર માત્ર તમારા હાથે છે. માટે માત્ર પ્રભુ હું તમારી ચરણે છું, માત્ર મને નામ નિવેદન આપો અને મારો નિસ્તાર કરો, મને તમારા શરણે લો, અને જેથી કરી મારા મનને શાંતિ થાય, મનમાં કામના પૂર્ણ થાય. મારું ઘર હવે તમે પાવન કરો. પ્રભુને કહે છે કે પ્રભુ તમે મારા ઘરે ચાલો, મારા ઘરને તમે પાવન કરો, મને નામ નિવેદન આપો. હવે મને એ જ ઈચ્છા છે, એટલે કે મારા જીવનમાં માત્ર હવે શાસ્ત્રાર્થ અને જે જ્ઞાન, જે વેદાંત, જે સર્વ જાણે છે, હવે એ કશા કામનું એમને લાગતું નથી. કેમ? કારણ કે સામે તો પૂર્ણ પુરુષોત્તમ એવા પ્રભુ શ્રી ગોપેન્દ્રજી છે, અને માત્ર હવે એમના ચરણની સેવાની ઈચ્છા એમને છે. અને એટલે કહે છે કે પ્રભુ મને શરણે લો. અને આ સાંભળી પ્રભુ શ્રી ગોપેન્દ્રજી બહુ જ પ્રસન્ન થાય છે અને તેમના માથે પોતાનો હસ્ત ધરે છે. અને ત્યારે રાઘવજી જાનીને આ પદ ઉપજે છે કે હું પતિતન શિરમોર પ્રભુજી, હું પતિતન શિરમોર પ્રભુજી. તેની વિનંતી સાંભળી અને દીનતા જોઈ, આ તો દીનદયાલ છે ને, એટલે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી ઠાકોરજી ખૂબ ખુશ થાય છે અને બીજે દિવસે તેને નામ નિવેદન આપે છે અને તેમના ઘરે પધારે છે.
જાનીએ સર્વ સમર્પણ કર્યું. હવે તો પ્રભુના ચરણની જ સેવાની ઈચ્છા છે અને એટલા માટે રાઘવજી જાની પોતાનું સર્વસ્વ જે પણ કાંઈ છે એ પ્રભુને સમર્પણ કરી દે છે. તે ઘણા જ કૃપાપાત્ર થયા અને શ્રી ઠાકોરજીના અસંખ્ય પદો બનાવી ગયા અને આટલા જાણકાર હતા અને તેથી જ્ઞાન પણ એટલું, વાણી પણ એટલી સુંદર અને એટલા માટે પ્રભુના શરણે જઈ અને એમણે વેદાંતોને છોડી દીધા. એ વેદોને છોડ્યા, માત્ર પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના ચરણને રાખ્યા, એમની સેવા કરી અને ઘણા પદો પણ પ્રભુશ્રીના રચ્યા. પોતાનો લૌકિક વ્યવહાર છોડી સાક્ષાત શ્રી ગોપેન્દ્રજીના ચરણારવિંદની સેવા કરવા લાગ્યા. એટલે પોતાનો સર્વસ્વ લૌકિક વ્યવહાર તેમણે છોડી દીધો અને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ એવા શ્રી ગોપેન્દ્રજીના ચરણારવિંદની સેવા કરતા. જ્યાં પણ મંડપ મનોરથ હોય ત્યાં પોતે જતા અને વૈષ્ણવો સાથે ગુષ્ટ વાર્તાનો લાભ આપતા અને પોતે મહાસુખ લેતા. અહીંયા આપણે આગળના વચનામૃતમાં જોયું ને કે પ્રભુએ કહ્યું કે આ કલિકાળની અંદર સૌથી ઉત્તમમાં ઉત્તમ જો હોય તો એ છે સંગ અને એની સાથેનો સત્સંગ. તો અહીંયા જે રાઘવજી જાની પણ છે એ સમયે પણ મંડપ મનોરથમાં જતા અને વૈષ્ણવો સાથે ગુષ્ટ ગુઢ વાર્તા કરતા, એમની સાથે વાર્તાલાપ કરતા, સત્સંગ કરતા, પોતે લાભ લેતા અને પોતે લાભ આપતા પણ ખરા. આવી રીતે રાઘવજી જાની એ ઉત્તમ વૈષ્ણવ. હવે એક સમયની વાત છે આગળ જતા. એક સમયે પોતે ઉસ્માનપુરા પિતાંબરદાસના ઘરે ગયા અને ત્યાં શ્રી ગોપેન્દ્રજીના સ્વરૂપની નિષ્ઠા કરાવવા માટે શ્રી પુરુષોત્તમ પીઠિકા ગ્રંથ બનાવ્યો. એટલે પોતે મનમાં પ્રભુશ્રીએ હૃદયમાં ઉપજાવ્યું, ઝાંખી થઈ આગળના લીલાના જીવ છે ને, એટલે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીની સ્વરૂપ નિષ્ઠા એમના હૃદયમાં થઈ અને બીજાને પણ કરાવવા માટે તેઓ ઉસ્માનપુરા રાજનગરમાં આવ્યા અને ત્યાં આગળ પિતાંબરદાસને ત્યાં તેમણે પુરુષોત્તમ પીઠિકા ગ્રંથ બનાવ્યો. અને પ્રભુ શ્રી ગોપેન્દ્રજી એ ભગવતીના હૃદયમાં બિરાજે છે તેવો ભાસ તેમણે સર્વે વૈષ્ણવોને કરાવ્યો. અબ તો ભગવદી કે અંગ માહી જો નિશ્ચય મન આનો. એમ હૃદયમાં, ભગવતીના હૃદયમાં સાક્ષાત પ્રભુ બિરાજે છે એવો એમણે ભાસ કરાવ્યો. અહીંયા રસસાગર પુરુષોત્તમ પીઠિકાની 3-4 કડીઓ લઉં છું જેથી કરીને આપણને વધુ સમજાય. પેજ નંબર કીર્તન સંગ્રહમાં છે 396, નવા પુસ્તકની અંદર છે, ધન્ય શ્રી રાગની અંદર છે. હું ગાતી નથી, માત્ર અત્યારે એમનેમ જ લઉં છું. લીલા પ્રબલ પ્રતાપ દેખાયો, જન ઉરમાં જ રહ્યો, જસ જુગો જુગ પ્રસર્યો જહુ દિશમો, અન્ય ભક્ત ગુણ ગાયો. એટલે લીલા પ્રબલ પ્રભુ શ્રી ગોપેન્દ્રજીનો પ્રતાપ એવો છે કે પ્રબલ જુગમાં પ્રસર્યો છે એવું અહીંયા પોતે જણાવે છે. લીલા અગમય અપાર, એટલે કે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીની, ઠાકોરજીની લીલા જે એ અગમ અપાર છે, કોઈ એનો પાર પામી ન શકે. જાની રાઘવજી આએ ઉસ્માનપુરા પીતાંબર કે પાસ, વૈષ્ણવ સાથ હંસ મંડલી તિહા, રસ સાગર કો પ્રકાશ. એટલે કહે છે કે જાની રાઘવજી આવ્યા ઉસ્માનપુરામાં, ત્યારે પિતાંબરદાસના ઘરે આવ્યા ત્યારે વૈષ્ણવ સાથ હંસ મંડલી તિહા, જાણે હંસની મંડલી હોય એવા 7 પ્રભુશ્રીના અનિન અને અટંકા વૈષ્ણવો ત્યાં બિરાજતા હતા અને ત્યાં આગળ આ રસ સાગર પ્રકાશ જાણે પ્રથરાયો હોય એમ આ પુરુષોત્તમ પીઠિકાનો ગ્રંથનો આરંભ થયો. ચૈત્ર સુદ ચતુરાદશી કે દિન સ્નેહ પ્રસંગ ચલાયો. ચૈત્ર સુદ ચતુરાદશી કે દિન સ્નેહ પ્રસંગ ચલાયો, જાની રાઘવજી પિતાંબર મિલ ગ્રંથ આરંભ કરાયો. એટલે ચૈત્ર સુદ ચતુરાદશીના દિવસે આ સ્નેહ પ્રસંગ ચાલ્યો કે અહીંયા જે પ્રભુશ્રીએ જે લીલાના દર્શન રાઘવજી જાનીને હૃદયમાં કરાવ્યા હતા એ લીલાના દર્શનનો જે પ્રસંગ હતો એ ત્યાં ચાલ્યો અને પછી રાઘવજી જાની અને પિતાંબરદાસના સાથે તેમણે આ ગ્રંથની શરૂઆત કરી. પહેલે ગ્રંથ કરે જુ ભગવદી સંસ્કૃત પ્રાકૃત માહે. પહેલે ગ્રંથ કરે જુ ભગવદી સંસ્કૃત પ્રાકૃત માહી, શ્લોક અર્થ અતિ ગૂઢ ધરે હે તિન સમાન કો નાહી. એટલે કે પહેલાં જ્યારે આ ગ્રંથ બનાવવામાં આવ્યો તો એ સંસ્કૃત અને પ્રાકૃતમાં બનાવવામાં આવેલો હતો અને એના શ્લોક એટલા અતિ ગૂઢ ધરાયા હતા કે તેના જેવું કોઈ બીજું શાસ્ત્ર નહીં હોય એટલા ગૂઢ શ્લોકો સાથે એને બનાવવામાં આવેલો હતો. પણ પછી તેનું ભાવાનુવાદ કરી અને આ પુરુષોત્તમ પીઠિકા ગ્રંથ બનાવ્યો અને એને લખનાર જે છે એ બનવારીદાસ છે. હવે એનો વધારે પ્રમાણ સાથે અને રાઘવજી જાનીના લીલાનું સ્વરૂપ આપણને જણાય એના માટેનો એક પ્રસંગ જે છે એ પુષ્ટિ સંહિતામાં છે. આપણે એમ કહીએ ને કે
આપણા ભગવદીઓ હોય ને એ આપણી ટોર્ચ સમાન છે. ક્યાંય બી અંધારામાં અટકીએ ને તો એ ટોર્ચ કરીએ ને એટલે અજવાળું કેવું પથરાય, તેમ મારે પણ અહીંયા જ એવું હતું કે મેં જ્યારે રસસાગર પુરુષોત્તમ પીઠિકા જોયું તેમાં નામાચરણ જે છે એ બનવારી દાસનું છે. એટલે મને બહુ ખ્યાલ નહોતો કે એમાં કેમ આવું છે. તો મેં ચૈતાલીબેનને પૂછ્યું ને એમણે મને આ પુષ્ટિ સંહિતાનો પ્રસંગ કહ્યો છે, એટલે એમનો ધન્યવાદ. પહેલાં તો પેજ નંબર છે 82, 89 અને પુષ્ટિ સંહિતા ભાગ 1 એનો પેજ નંબર છે. એમાં પહેલો જ પેરેગ્રાફ છે, હું ત્યાંથી જ લઉં છું. રાઘવજી જાનીએ જે રસસાગર પુરુષોત્તમ પીઠિકા ગ્રંથ લખ્યો છે તે અતિ ગૂઢ ગ્રંથ છે. તે તાંદર્શી અનુભવી જન જ સમજી શકે, બીજાની તેમાં ચાંચ બુડે નહીં. એટલે અહીંયા જે પ્રસંગ જે ચાલે છે એને ટૂંકમાં કહું કે પાંચા બાબાએ બધાને લીલાનું સ્વરૂપ વિશેનો પ્રસંગ કહ્યો અને બધાને કહ્યું કે અહીંયા જે ભગવતીજનો બિરાજે છે એ બધા યમુનાજીના અનંત જૂથના સખીગણ છે. એમાં વિનોદરાય જે છે એ વાત કરી રહ્યા છે કે વિનોદરાયજી પોતે વિશાખીજીના સખીના સ્વરૂપમાં છે અને આ જે ભૂતલમાં બધા લીલાના જીવનો વિસ્તાર જે છે એ પ્રગટ થયો છે પ્રભુની અલૌકિક લીલાના અનહદ આનંદ માણવા માટે. અને એટલા માટે તેમણે એવા પુસ્તકો, એમ કહે છે કે એટલા વિસ્તાર એટલા યશનો એમણે કર્યું છે એના માટેના એટલા પુસ્તકો પણ લખ્યા છે. પણ એ પુસ્તકો કેવા છે? અગાઢ છે, ગૂઢ છે, તેને કોઈ બીજા ન સમજી શકે. એના માટે તો માત્ર તાંદરસી વૈષ્ણવ જ જોઈએ, કારણ કે તે લીલાનો પ્રસંગ ઘણો જ ગોપ્ય છે અને ઘણો વિસ્તારીને લખ્યો છે. એટલે કે આ જે પુરુષોત્તમ પીઠિકા જે છે એ ગ્રંથ જે છે એ ખૂબ વિસ્તારથી લખ્યો છે અને એનો અર્થ બહુ ગૂઢ રાખ્યો છે, કારણ કે પ્રસંગ કેવો છે? ખૂબ લીલાનો જીવ છે અને બીજા કોઈ એને જાણે તો એ છોવાઈ જાય, એટલા માટે એને ગૂઢમાં લખવામાં આવ્યો છે. ગ્રંથનો મરમ સમજવો દોયલો છે, તેમાં ભાવ સરસ ઘણો અગાધ ભર્યો છે. તે જાનીજી વિશાખજીની માલતીજીનું સ્વરૂપ છે. એટલે એમણે જે ગ્રંથ લખ્યો છે એમાં બહુ ભાવ ભર્યો છે અને એટલા માટે એ કહે છે કે કેમ લખી શક્યા? તો એ જાનીજી જે પોતે જે છે રાઘવજી જાની એ વિશાખાજીની સખી છે માલતીજી, એનું સ્વરૂપ છે અને તેને ગોપ્ય લીલાનો અનુભવ શ્રીજીએ જે કહ્યો હતો તેનો તેમણે વર્ણન કર્યો છે. એટલે કે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી જ્યારે બિરાજતા હતા ત્યારે એમણે આ ગોપ્ય લીલાનો અનુભવ જે છે રાઘવજી જાનીને કરાવ્યો હતો અને એટલા માટે તેમણે જે અનુભવ જે છે એનું વર્ણન કરી શક્યા. હવે તેની સખી વૃંદ જે છે તે સારે સર્વ, એટલે ઉસ્માનપુરામાં જે પણ 7 હંસ મંડળી બિરાજે છે ને એ એમાંનું જ સખી વૃંદ છે અને એટલા માટે ઉસ્માનપુરાની અંદર આ સખી વૃંદ હંસ મંડળી સહિત એમણે આ ગ્રંથને લખ્યો. બિહારીદાસ નો સુત બનવારીએ લખ્યો છે. એટલે કે આ બનાવનાર જે છે રાઘવજી જાની અને એને લખનાર જે છે બનવારી દાસે લખ્યો છે અને તે માલતીજીની સખી ઉન્મદા સખી છે. એટલે માલતીજી જે છે એમના સખીગણ, એમના સંગી છે જે એ ઉન્મદા સખીનું સ્વરૂપ છે અને તેથી તેમાંથી તે પ્રગટી છે. એટલે કે બિહારીદાસનું ઉત્પન્ન, એટલે એ સખીનું ઉત્પન્ન પણ આ માલતીજીમાંથી જ થયેલું છે અને એટલા માટે એમને આ પ્રસંગની પ્રાપ્ત થઈને એટલા માટે આ રસસાગર પુરુષોત્તમ પીઠિકામાં નામાચરણ જે છે એ બનવારી દાસનું આપવામાં આવેલું છે. અહીંયા આ પ્રસંગને હું વિરામ આપું છું. આવા અનિન અને અટંકા વૈષ્ણવ છે રાઘવજી જાની. તેમણે સોરઠમાં અનેક સ્થળે ફરી અને શ્રી ગોપેન્દ્રજીના સેહાત્મિક રૂપ નિષ્ઠા કરાવવા માટે અનેક પ્રસંગો પ્રભુશ્રીના બધા વૈષ્ણવોને એમની અનુભૂતિ કરાવી. શ્રી ગોપેન્દ્રજીના ગુણ સ્વરૂપ ભગવદી તેનું ધ્યાન કરાવતા બધાને અને પોતે પણ સાથે સાથે કરતા. શ્રી ઠાકોરજીએ સાક્ષાત મંડપમાં પ્રગટ થઈ સર્વ વૈષ્ણવોને દર્શન આપ્યા અને હરબાઈને સહુની વચમાં બેસાડીને પ્રસાદ લેવડાવ્યા અને રાઘવજી જાનીનો સંગ આપ્યો. આપણે આ પ્રસંગ હરબાઈબાનો તો જાણીએ જ છે. એટલે રાઘવજી જાનીનો સંગ એમણે બધાની વચ્ચે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ સાક્ષાત પ્રગટ થઈ અને હરબાઈબાને રાઘવજી જાનીનો સંગ આપ્યો અને તેમના સંગમાં હરબાઈબા પણ ખૂબ જ કૃપાપાત્ર વૈષ્ણવ થયા. પ્રભુજીની તેમજ વૈષ્ણવોની સેવા ટહેલમાં જ તેમણે પોતાની દેહ ગાળી અને સાક્ષાત શ્રી ગોપેન્દ્રજીના ચરણારવિંદની પ્રાપ્તિ થઈ. એમની વાર્તાનો પાર નથી. એટલે જ આપણે કહીએ છીએ ને કે પ્રભુજીને જે છે સદા સેવનારો રે, ધરી ભાવ ગુણ ગાય તે જ તરનારો રે. વેદ ને વેદાંત ભલે હોય જાણનારો રે, ગ્રહ્યો નહીં સાર ખરો
ભવે ભમનારો રહે. એટલે કે પ્રભુજીને તો એ જ વાલો છે જે માત્ર એને સેવે છે. પછી એ વેદ વેદાંત ગમે તેટલું જાણતો હોય, પણ જો એણે એનો સાર ગ્રહ્યો નહીં, જો પ્રભુજીની એ સેવા કર્યો નહીં, તો એ ભવમાં જ ભમનારો છે અને ક્યારેય પણ ગૌલોકની પ્રાપ્તિ થતી નથી. આવા ઉમદા વૈષ્ણવ છે રાઘવજી જાની. એમની વાર્તાનો પાર નથી. અહીંયા એમના પ્રસંગ પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું. જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના પણ દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ.